જગુભાઈ ભારતીયા કે જેઓ વૃદ્ધ સુધાર જ્ઞાતિ રાજકોટના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે તેમની વિનંતી શ્રી નટુભાઈ ભારતીયા કે જેઓ વીવીપી એન્જિનિયરિંગ કોલેજના નિયમિત અધ્યાપક શ્રી છે એમને પણ વિનંતી શ્રી મગનભાઈ ગોરાણીયા રાજકોટ વૃદ્ધ સુધાર જ્ઞાતિના અગ્રણી એવા શ્રી મગનભાઈ ગોરાણીયાની વિનંતી શ્રી રાજુભાઈ કરગરજા પ્રમુખ શ્રી વિશ્વકર્મા સમાજ જૂનાગઢને વિનંતી આપ મંચ પર આપનો સ્થાન હોવો છો શ્રી હરુભાઈ વઘાડિયા પ્રમુખ શ્રી જાન સંભાળિયા સંસ્થા એમને પણ વિનંતી મંચ ઉપર આપ આપનું સ્થાન હોવો છો શ્રી કીર્તિભાઈ ભટોડિયા રાજકોટ ખાતે જોડાયેલા છે અને સાથે રાજકોટની આજુબાજુની તમામ સંસ્થાઓ સાથે પણ શ્રી કિરીટભાઈ ભગોડિયા છે ખૂબ સારી રીતે જોડાયેલા છે કીર્તિભાઈ ભગોડિયા એમને પણ વિનંતી મંચ ઉપર આપ આપનું સ્થાન ધરાવો શ્રી કિશોરભાઈ ઝોલંબરા મામલતદાર સાહેબ નિવૃત્ત મામલતદાર શ્રી અને જૂનાગઢ જ્ઞાતિ સાથે પણ જોડાયેલા છે અને ખૂબ સુંદર રીતે સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે એવા શ્રી કિશોરભાઈ ઝોલંબરા સાહેબ વિનંતી સમાવેશ કિશોરભાઈ વડગામા અહીંના પૂર્વ પ્રમુખના ઘરેથી બનાવેલા સમાવેશ કિશોરભાઈ વડગામાની વિનંતી આખર પર આપનું સ્થાન સ્વભાવતો આજના વતની અને રાજકોટની અંદર જેઓ અગ્રણી ઉદ્યોગપતિ તરીકે જાણીતા થયા છે એવા શ્રી વિદતજીભાઈ સંચયની વિનંતી આપ પણ મંચ ઉપર આપનું સ્થાન સ્વભાવતો ત્યારબાદ આપણે એમ કહીએ પ્રશ્ન અવતારની અંદર 10 મામા ખૂબ ઓળખાઈ ગયા મહાભારત થઈ ત્યારે સકુની મામાનું ખૂબ મહત્વ હતું પણ આ બધાથી અલગ વાત કરીએ તો આપણે જ્ઞાતિની અંદર જેને મામાનું બિરુદ મેળવ્યું છે એવા દિલીપ મામાને વિનંતી કરીએ કે મંચ ઉપર એમનું સ્થાન સ્વભાવે શ્રી દિલીપભાઈ ભારતીયા કહીએ તો થોડું આમ પોતીનું પણ ન લાગે પણ દિલીપ મામા કહીએ એટલે પોતાનું પણ લાગે એવા દિલીપભાઈ ભારતીયા દિલીપ મામાને વિનંતી મંચ ઉપર આપનું સ્થાન હોવો છો આ ઉપરાંત દિનેશભાઈ વેડિયા પોરબંદર જ્ઞાતિમાંથી પધારેલા હોય તો આપણે વિનંતી મંચ ઉપર આપનું સ્થાન હોવો છો ભરતભાઈ મૈડરિયા લીમડી ગુજ્જર સુધારી જ્ઞાતિમાંથી પધારેલા હોય બાપાને વિનંતી મંચ ઉપર આપનું સ્થાન સભાવો છો ભાઈ સરિયાના માણાવદરથી બતાવેલા હોય તો આપને પણ વિનંતી ખૂબ ખૂબ આભાર આ સિવાય પણ કોઈ પણ સંસ્થાના પ્રમુખ શ્રી કે મંત્રી શ્રી બતાવેલા હોય તો આપનું નામ અમને જણાવશો જેથી કરીને આપનો યોગ્ય સન્માન કરી શકીએ કોઈ ધારણા હોય અને અમારા ધ્યાનમાં હાજરી હોય તો વિનંતીને આપણ મંચ ઉપર આપો છો તમામ આજના કાર્યક્રમની શરૂઆત છે એ ઠીક સાથે તૈયાર કરો છો
વિશ્વાસ અને સર્વે કોરોના મહામારીનો કર્યો ત્યારબાદ ધોરાજીના આંગણે આ પ્રથમ કાર્યક્રમ છે અને ત્યારે આ પ્રથમ કાર્યક્રમનો ઉત્સાહ પણ ખૂબ સુંદર મજાનો હોય તમામ કારોબારી સમિતિએ એમની ઉત્સાહ જે યુવક મંડળના સભ્યો એ ઉત્સાહથી આ કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે આપણે સૌ પણ આ કાર્યક્રમમાં જોરદાર તાળીઓથી આ કાર્યક્રમને વધાવીએ
કોઈ આવીને મહેમાનોનું સન્માન છે એ આપણું સન્માન છે અને આપણા મહેમાનોનું સન્માન આપણે જોરદાર પ્રભુ કરી ચૂક્યા છે સાથે જે ભાઈ રસોઈ સાથે નોકરીની જે સંસ્થા છે પ્રોગ્રામ કરી છે એ ચલાવી રહ્યા છે સ્વાગત અને સન્માન કરીએ. ત્યારબાદ આજ સંસ્થાના મંત્રી અને સતત દોડતા એવા શ્રી રમેશભાઈ કવાસના કોવિડને સ્થાન દ્વારા સન્માન કર્યું અને આપણે એક જોરદાર તાળીઓના નાદ સાથે એમના સન્માનને વધાવીએ. સવારમાં બાબા રામદેવ આપણે તાળી વગાડવાનું કહીએ તો આપણે બેઠા હોય સામે વગાડતા હોય આજના કાર્યક્રમની અંદર વગાડીએ તો આપણા કાર્યક્રમની અંદર ચાર જોરદાર તાળીઓથી બીજુભાઈ સન્માન વધાવીએ. ત્યારબાદ જો રાજકોટની સંસ્થાઓ સાથે જોડાયા છે અને તાજેતરમાં વીડીપી એન્જિનિયરિંગ કોલેજ ત્યારબાદ શ્રી સુરેશભાઈ કલસાણીયા ટ્રસ્ટીની ઉદ્યોગ ત્યારબાદ ભાવનગર ગુરુ સુધાર ગાંધીના પ્રવૃત્તિનો આપણે ઉપસ્થિત છે પણ કહી શકાય કે જેની પાછળ જેટલું બીજું કર્યું છે જેના માર્ગદર્શન હેઠળ આજે ભાવનગર ગુરુ સુધાર ગાંધી અનેક કાર્યક્રમો સિદ્ધ કરેલા છે એવા શ્રી દિલીપભાઈ ભારતીયા દિલીપ બાબાનું સ્વાગત સાલો ગાડીને સન્માન કરવા માટે હું મંત્રી શ્રી રમેશભાઈ કવાસનાને વિનંતી કરું કે તેઓ દિલીપભાઈ ભારતીયા બાબાશ્રીનું સાલો ગાડીને સન્માન કરે. સૌ આ સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ રાજકોટથી પધારેલા શ્રી કીર્તિભાઈ ભગોડિયાનું સન્માન કરવા માટે સહમંત્રી શ્રી વિનોદભાઈ ભુલાભાઈને વિનંતી કરું તેઓ આગળ વધારે. અને જેમની યાદ હેઠળ જૂનાગઢ જોરદાર આપણા અહીંના જ વતની મારા રાજકોટમાં જો અગ્રણી ઉદ્યોગપતિ તરીકે સેવા શ્રી ભૂપતજીભાઈ સંસ્થાએ સન્માન કરી રહ્યું છે. આપણે સૌ જોરદાર કાર્ય ચલાવીએ. भाई जो किशोर भाई ત્યારબાદ સન્માન શ્રી વિશ્વકર્મા ગુરુ સુધાર સમાજ ધોરાજીના કારોબારી સમિતિના તમામ સભ્યોને વિનંતી જય ભાઈઓ આપ સૌ આજે કરીને સ્વાગત કરવા પધારશો. તમામને વિનંતી જય ભાઈ સિયારા આપણી નાગરિક ગૌરવ કહેવાય. આપણે સૌ જોરદાર તાળીઓથી સન્માન કરાવીએ. જીવનની અંદર એક મુશ્કેલી આવે તો એમાંથી રસ્તો કેવી રીતે કરીએ કે સફળ થવું એનું જીવનું જાગતું ઉદાહરણ જો હોય તો એ વાત માત્ર
જય સનિયારા છે. જય સનિયારા પાસેથી આપણે શીખવું છે. આજના જે યુવાનો એમ કહે છે કે અમારે ભણવામાં આ મુશ્કેલી પડે છે, અમારી પાસે આ નથી, એમના માટે જીવતું ઉદાહરણ છે જય સનિયારા. અનેક મુશ્કેલીઓ અનેક પરિસ્થિતિમાંથી સફળતા કેમ મેળવી શકાય એ જય સનિયારા પાસેથી શીખવાનું છે. માત્ર રાજ્ય કક્ષાએ નહીં પરંતુ નેશનલ લેવલે યોજન સુધારણાનું નામ રોશન કરનાર આ જય સનિયારા છે. તેના સન્માન આપણે સૌ કોને જોરદાર તાળીઓથી વધાવીએ. હું તો એક કહીશ કે જય સનિયારાનું સન્માન કરીએ ભાઈ, આપણી જ્ઞાતિનું સન્માન કહેવાય, કારણ કે આ દીકરાએ આપણી જ્ઞાતિને રાષ્ટ્રીય પદક ઉપર નોંધ લેવડાવી છે. એટલે જોરદાર તાળીઓથી પુનઃ વધાવીએ અને જયભાઈને મંચ ઉપર બિરાજમાન કરાવીએ. આભાર. યુવક મંડળના સભ્યો પણ જયભાઈનો સન્માન કરી રહ્યા છે. ખૂબ જરૂરી છે. ધોરાજી નાનાનું સેન્ટર છે ઉપર, છતાં પણ યુવક મંડળ ખૂબ સારી રીતે કાર્યરત છે કે સમાજને નવી રાહ કરવાનું કામ કરી રહ્યું છે. યુવક મંડળના તમામ સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન. એક મોટી વ્યક્તિની મહત્તા કહેવાય કે નાની દીકરીને પણ સન્માનિત કરવા માટે તેઓ આગળ આવી રહ્યા છે અને એમના જ હાથે આ દીકરીને સ્ટેજ ઉપર બેસાડી અને સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. આ દીકરી માટેનો વિશેષ આનાથી વિશેષ સ્થળ કઈ હોઈ શકે નથી. દેશની ગીત છે એ આપવા વિનંતી કરું બધા મિત્રોને. સન્માન સ્વીકારવા માટે બધાને આયુષ દિલીપભાઈ અગ્રત્યા 52.51% ભૂમિકાને રિપીટ કરવાનો છે. અને એના નાસ્તા સુધીને ટકાનો પાસ એને પણ વિનંતી. 5 ગૌતમભાઈ સંતાણી પણ આવી ગઈ. ત્યારબાદ ધોરણ 12 11 કોમર્સમાં આયુષી દિલીપભાઈ પ્રગટરા, આયુષી દિલીપભાઈ પ્રગટરા અને સન્માનિત કરી રહ્યા છે. અને આવતા સમયની અંદર આ તમામ વિદ્યાર્થીઓ એમના કોલેજ ગાળાની અંદર ખૂબ સારી સફળતા મેળવે એ શુભકામનાઓ આપણે પાઠવીએ. શ્રી અમોભાઈ પટેલનો ખૂબ આભાર. દિલીપભાઈ અજયભાઈ સંચાણીયા આ તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 ની અંદર ખૂબ સારી સફળતા મેળવવા માટે ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ ધોરણ કોલેજની અંદર પીએચ સેમેસ્ટર 1 માં જેઓએ 9.25 પરીક્ષા વિદ્યાર્થીઓની અમેરિકન છે તે રાખશો કોલેજના વિદ્યાર્થીઓ માટે એમને સન્માનિત કરવા માટે જોરદાર તાળીઓ વધાવીએ. સન્માનિત કરવા માટે ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પૂર્વ અધ્યક્ષ શ્રી જગુભાઈ ભારતીયાને વિનંતી આગળ વધારે. શ્રી જગુભાઈ ભારતીયાને વિનંતી આગળ વધારે. જેની બેન
એવું ભાઈ ભારતીય જ્યારે વાત આવી છે કે ત્યારે આપણે સૌ શાંતિથી સાંભળીએ કારણ કે અમુભાઈને સાંભળવો એ ખૂબ જ એક નાવો છે અને એ નાવો જ્યારે ધોરાજી આંગણે સામેથી ચાલીને આવ્યો હોય ત્યારે આપણે સૌ શાંતિથી સાંભળીએ શ્રી અમુભાઈ ભારતીય માઇક્રોફોન આપવા વિનંતી. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. પોતે ખરેખર શાંતિનો છે શાંતિનો છે જો ભગવાન આવે સૌ પણ આવે વાંધો નહીં તો આપણી ગયેલો હું તો ખાસ કરીને માણસ છું. ખરેખર આજે હું વિદ્યાર્થીઓ જ માણસ છું. વિદ્યાર્થી સન્માન સમારંભ એટલો બધો સારો લાગે છે. ખરેખર આજે પોતાના ઇનામ લેવા આવે અને એક ધોરણથી તેમને કોલેજ પૂરી એના મનની અંદર કેટલો ઉલ્લાસ હોય એના મા બાપમાં પણ કેટલો ઉલ્લાસ હોય. આજ ખરેખર તો એનો આનંદ છે. આપણે બોલવું ઓછું જોઈએ અને એને ખરેખર માણવા જોઈએ. ગટુભાઈ ઘણી વાત કરી દીધી, ઘણી તમને શિખામણે મળી ગઈ, એમને પણ યાદ રાખજો. એમની પાસે જે જરૂરી માર્ગદર્શન હોય લેજો. એ બહુ અનુભવી માણસ પણ છે અને આપણી જ્ઞાતિમાં કેળવણી મંડળમાં પણ સારું કાર્ય કરતા હતા અને હજુ પણ કરે છે. આજના આ ધોરાજીના દિવસે ધોરાજીના સભામાં પ્રથમ તો ધોરાજીના પ્રમુખ બધાના નામ તો મને આવડતા પણ નથી, હું બોલતો પણ નથી અને એમની સાથેની આખી ટીમને હું ધન્યવાદ આપું છું. નાનો તો નાનો પણ સુંદર કાર્યક્રમ તમે જે કર્યો છે અને જે આ બાળકોનો ઉલ્લાસ વધાર્યો છે અને આ મહાનુભાવોને મહેમાનોને બધાને બોલાવ્યા છે એની હાજરીમાં બધાને સન્માન મળે કેવું વાલું લાગે. એટલે મંચ ઉપર બિરાજમાન દરેક મહાનુભાવો, દરેક પ્રમુખો, એમાં પણ હું કોઈ દિવસ નામ નથી લેતો. શું કામ? આપણે તો ટાઈમ બચાવવાનો અને હું કોઈને બહુ હેરાન નહીં કરું. હું તો સીધો સાધો દેશી માણસ છું. ઓછું ભણેલો અને અનુભવ વધારે લીધેલો. મારામાંથી કાંઈક શીખવાનું હોય તો અનુભવની પાઠશાળા. એટલે હું વિદ્યાર્થીઓને પણ હંમેશા કહું છું અને વાલીઓને પણ કહું છું કે ખરેખર ભણતર તો આપણા ઘરમાં પણ છે, સ્કૂલનું તો હોય જ, સમાજમાં પણ છે. સમાજની અનુભવની પાઠશાળા પણ ભણવી જોઈએ. હું તો અનુભવની પાઠશાળા છું. ભલે 7 ધોરણ ભણ્યો પણ આજે 1400 માણસને સાચું અનુભવની પાઠશાળા જ છે. હું પ્રાથમિક શાળામાં ભણ્યો એટલે હું કંઈ નબળો નથી, હું ખૂબ આગળ છું. એમ દરેક વિદ્યાર્થી એમ જ માનવો જોઈએ કે હું તો આગળ જ છું, હું પાછળ જ નથી. કદાચ જેને કોઈને પોતાનું પ્રોત્સાહન ન મળ્યું હોય તે વધારે ઉત્તમ છે માનજો. કાલે શું બનશે એ ખબર નથી. કારણ કે હું બધી ફેરવાય કાંઈ નથી શીખવ્યો નથી. અમારા ટોટલ બધા ભાઈઓ અને અમે ખબર ઉપર લાવ્યા, 500 ઉપર લાવ્યા. અમારી આ ફેક્ટરીની અંદર 200 માણસો આપણા ગુજરાત સુધારના ભાઈઓ છે અને મને ગુજરાત સુધાર જ્ઞાતિ પ્રત્યે ઘણો પ્રેમ પણ છે. હું તો બધાને વાલો લાગો, બધા મને વાલા લાગે એ મારો વિષય છે. કોઈ જાતના ભેદભાવ વગર હું બધા કાર્યો કરું છું અને અમે ત્યાં યોગદાન આપીએ છીએ. એ તો એક અંદરની તાકાત અને શક્તિ છે. હું એક નહીં, અમારો આખો કુટુંબ, અમારો પ્રેમ, ભાઈઓનો પ્રેમ, બહેનોનો પ્રેમ, અમારામાંથી એક પણ શીખવાનું છે. બધાને કહું એક મારે જૂનાગઢમાં થોડીક ઉતાવળીઓ માણસો થોડીક જાહેરાત થઈ ગઈ. પછી મને મગનભાઈએ કીધું કે તમે થોડા ઉત્સાહમાં બહુ જાહેરાત કરી. શું કરી કે અમારા ભાઈઓ તો આટલો પ્રેમ છે તો કોઈ વિવાદ કરો 5 કરોડ આપું, પણ એ 5 કરોડ વધારે ટકામાં રાજકોટમાંથી કોઈ એમાંથી આગળ આવીને 4 કરોડ બચાવી. એટલે કે આપણે 5 લાખ
એટલે હવે 5 લાખ આપ્યા. એટલે અમારે એનું બધું પાઠશાળા કે અમારો પ્રેમ તો અમારો પ્રેમ જ છે જોકે પણ આજે અમારે તો ધોરાજીમાં અમારે જગુભાઈની વાત કરું તો બહાર કરવા અને વાત ફેરે છે એમને તો સાસરિયાનું કામ છે અમારા વ્યવહારિક કામ. એટલે અમારો આનંદ તો અનેરો હોઈએ કારણ કે આમાં લગભગ 60% તો સંચાણિયા સંચાણિયાનું જોર અને ખરેખર સંચાણિયા પરિવાર પણ જોકે આપણે બધા પરિવાર પણ સંચાણિયા પરિવાર પણ એક સીધો સાચો પરિવાર અમને ગમે છે. અમે ઘણા વર્ષોથી એમાં જોડાયેલા છે. બીજી વાત કરું શિક્ષણની તો બહુ વાત નથી કરતો છતાં કે સારા છોકરા સારા મા બાપને શીખવાનું હોય જ કે ઉત્તમ જ છે કે હોશિયાર જ છે પોતાની જાત મૂલ્યમાં આ કઈ મારમાં જ માનો એટલે આવું થાય. અને હવે તો કહેવાનું તો એ પણ ભૂલી જાય એટલે ભૂલી પણ જવાનું જાજુ યાદ રાખવું પણ બરાબર. એટલે જગુભાઈની વાત એક કરવા ચાહતો તો સમાજમાં કે જ્યારે આ પ્રમુખને બધા આવ્યા અમે મળ્યા એટલે એને મને બધાની વાત સરસ બરાબર સરસ કરી કે અમારે ધોરણીમાં એક જગ્યા છે ને અમારે લઈ એટલે મેં કીધું વેચાય રહેવાનું તો કે ના એ પ્રોબ્લેમ વાળી છે અને બરાબર મજા નથી આવતી. એટલે ચેરિટી કમિટીનું કામ બહુ અઘરું છે. એટલે મેં કીધું મારો તો વિષય જ નથી હું એમાં ફેલ જ છું પણ જગુભાઈ એમાં નંબર 1 છે તમે એને પકડો તમારું ચેરિટીનું દરેક કામ ફેર સુધી એવી કરી દેશે અને તમે એ જમીન વેચીને બીજી જમીન લ્યો. અમારા પરિવારનો એક તો નિયમ છે કે અમે જમીનમાં ક્યાંય પૈસા આપતા પણ નથી ને આપશું પણ નહીં. તમે જો સારી જમીન મેળવશો તો અમે આવો તરત આનાથી પણ સારો રોડ બંધાવી આપો. આ એ તમારી દરેક ગામમાં ભાવના છે. દિલીપભાઈ ઘણી વાત કરી તમારી વાત વધુ નહીં કરું. મેં 9 ગામ દત્તક લીધેલા પૂરા થઈ ગયા. હવે 10મો આવશે તો તમારો 11મો પણ આવશે. 11માં તમારું પણ કરી દેશું પણ જમીન મેળવી લ્યો જમીન બનાવો. આજે જમીન લેવી હવે એટલે વધારે કંઈ બહુ વાત નહીં કરતા હું તો આ વિદ્યાર્થીઓને અને એના વાલીઓને અમારો સંદેશો આપવા માંગુ. મારું એક નિવેદન પણ છે મારું એક પ્યારું ભજન પણ છે જે મારે કીધું એ ભજન તો મને બહુ વાલું છે તે રીતે અમે આગળ આવીને આવકારો મીઠો આવજે એની સાથે બેસી જે જ્વાળા ગમતે એની વાત સાંભળજો. એટલે અમારા પરિવારમાં આ ગુણ આવેલા જીતનભાઈ અમે દબાવીએ પણ છે. અમારામાં કોઈ એકે ભાઈ નબળો નથી. મારા ઘરમાં તો મારી માં અમને રામ કહે છે અને રામ લક્ષ્મણ શત્રુઘ્ન અમે 4 ભાઈઓ ને મારી માં કૌશલ્યા કહેવાય. આજે 3 વર્ષે બીમાર છે. હું એને પૂછીને જ આવું છું કે માં હું ગામ જુનાગઢ ત્યારે પૂછેલું તેને દાંત કાઢીને આમ કીધું વાંધો નહીં જા. મેં કીધું ધોવાઈના ગામમાં જાઉં છું શિક્ષણનો કાર્યક્રમ છે તો મને મંજૂરી આપે. આજે એને 93 વર્ષ ગયા બેઠક છે પણ થોડોક અમારો જીવ તો ત્યાં હોય બંને ભાઈઓ આવ્યા છે. એટલે કહેવાનો મતલબ કુટુંબ ભાવના જ્ઞાતિ ભાવના તો જ્ઞાતિ ભાવના ઉપર જોર છે કે કોઈ જાતના ભેદભાવ ને હમણાં દિલીપભાઈ ગરમ મગજના છે થોડા ગરમ પણ થઈ ગયા વાત ફેર થાય તો નીતિનભાઈને પણ ધન્યવાદ આપું કે એને શોર્ટકટમાં સોરી કહીને કેવું થતું હતું એની મહાનતા છે. એટલે આમ જોવા જઈએ તો શિખામણ એવી પણ આપું મને ઘણી વાર એમ થાય કે આપણા મિસ્ત્રી મગજ ટાઈટ પણ હોય એટલે મિસ્ત્રી મગજ ન રાખવું થોડું વેપારીકરણ પણ એમાં ઉમેરશું ને તો આપણો ધંધો વિકસે આપણા કામ પણ જામનગરની ટીમે ખરેખર બહુ સારા સુંદર કાર્યો કર્યા એની
હશે કોઈ એક પણ કામ અધૂરું એવું નથી કે નહીં થાય. એટલે ટીમવર્ક બનાવવું, ટીમવર્ક છે એ કામ છે. તમે ધોરાજીમાં પણ સારું ટીમવર્ક બનાવજો, કોઈ જાતના ભેદભાવ વગર તમે કપૂર મિલાવીને કામ કરજો. તમારા વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહન કરીને ખૂબ આગળ લાવો. વિદ્યાર્થીઓને એટલું કહું છું કે તમે તમારા પોતાના મનથી સફળતા કોઈની જાગીર નથી, કોઈના બાપની નથી, સફળતા તમારી છે. એ સફળતા તમારે મેળવીને જ રહેવાની છે. એનું પણ એક યોગન છે. મારા પાસે છે, હું તો આવા ઘણા બધા રાતના ઊંઘના વિચાર કરતો હોઉં કે કાલે શું કરતો, અને રાતના વિચાર આવે છે સવારે અમલમાં મૂકી દઉં, કોઈને પૂછતો નથી. એટલે તમારે તમારા મનમાં કંઈ સંકલ્પ આવે તો ઘરમાં નહીં પૂછવું, બાળકોને નહીં પૂછવાનું. મનમાં સંકલ્પ આવે જાહેર કરો અને ઓટોમેટિક તમને કુદરત સાથ આપશે આપશે. પછી છેલ્લી વાત કરું, એ સ્લોગન છે સરસ મજાનું પિક્ચરમાં મને વાવું હતું ગગરિયા, એનું આ ગીત છે. મને ગાતા તો નથી આવડતું, નકા હું ગાય તો બધે બહાર રહેતો, ગાતા નથી આવડતું, પણ આ શબ્દો એટલા સ્વનિષ્ઠ દિલમાં લાગે. दुनिया में अगर आए हैं तो जीना ही पड़ेगा, जिंदगी अगर गहर है तो पीना ही पड़ेगा. आप ताकत विकसावो, ताकत મા બાપે વિકસાવે, એના બાળકોએ વિકસાવે, ધંધાદારે પણ વિકસાવે. આપણે કંઈક ટોપ ઉપર ઊંચા ન જઈએ, કોઈ જ્ઞાતિની વાત ન કરાય, આપણે આપણી રીતે મોટી કરાય. અન્ય જ્ઞાતિઓ સારા કામ કરે તો આપણે કેમ ના કરીએ? મનમાં સંકલ્પ એટલો જ રાખે કે સવારે દુકાન ના થાય. આ સંકલ્પ કરીને આગળ વધજો. ફરીને આ દુનિયામાં ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ મહેમાનોને પણ ધન્યવાદ આપું છું. આની અંદર ઘણા બધા મહાનુભાવો અંદર પણ મોટા છે. ઘનશ્યામભાઈ અમદાવાદથી આવે છે, પણ રમેશભાઈ કંકાણી આપે. એટલે એવા તો કેટલાય ભેગા કરતો તો 100 અમુકભાઈ નીકળશે. અરે આ જ્ઞાતિને કાંઈ ઘટે નહીં, કોઈ દિવસ કાંઈ ઘટે જ નહીં. એટલે એવું બધું નહીં રાખતા. બીજું એક જ ભાઈ છે કે ઉજ્જવળ સુતારનો દીકરો વિશ્વકર્માએ ઘણું આપ્યું છે. ઉજ્જવળ સુતારનો દીકરો કે હાથ લાંબો નહીં કરે એની મને 100% ખાતરી છે. હવે બીજા ન આપ્યું તો વિશ્વકર્મા સાહેબે ઘણું બધું આપી દીધું છે, પણ એનો ઉપયોગ કરશું. એમાંથી આપણે આગળ આવીએ. વેપારીકરણ પણ કરવું જરૂરી છે. બધા વાત ભૂલી જઈને એકતા રાખો, એકતા રાખીએ. અને મારી વાત પૂરું કરું છું. મને જવાની ઉતાવળ પણ છે, પણ હું મારા લાયકો જઈ ઘણીવારને સાંભળ્યા વગર હું નહીં જાઉં. અને એ મને તો ગરગરિયા કહેવાય, તમને ગરગરિયા કહેવાય. એવો ઇન્ટરનેશનલ લેવલનો આ માણસ છે કે મને એમ થાય કે આપણે જ્ઞાતિ કેમ કદર નથી કરતું. એમણે કીધું દરેક વિદ્યાર્થી સત્કાર સમારંભમાં ખરેખર જય શ્રીરામને સાથ આપવો જોઈએ. કારણ કે એના પિતાશ્રીના અવસાન પછી એ મહાદેવનો ગીત છે, એના એક ભાઈ વિકાસભાઈ, એ પણ એક નોકરી કરે છે. તો આપણા જ્ઞાતિનો મિત્રો માનીને પણ એને સપોર્ટ કરીશું કે આપણે એને સાંભળીએ. ખૂબ મજા આવશે. ધન્યવાદ. જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી અમુભાઈને. વિનંતી, જામજોધપુર જ્ઞાતિના મિત્રો છે આપનો, જામખંભાળિયા જ્ઞાતિના મિત્રો આપનો સાલ વગાડી સન્માન કરવા માંગે છે, તો સ્વીકારશો. અને સાથે પ્રમુખ શ્રી ભૂપતભાઈ સંચાલીનું પણ સન્માન કરવા માંગે છે, તો ભૂપતભાઈને પણ વિનંતી કે તેઓ આગળ વધારે. જામખંભાળિયા જ્ઞાતિના હરુભાઈ સાથે પધારેલા તમામ મિત્રો શ્રી અમુભાઈ ભાટિયાનું સન્માન કરીને આપણે સૌ જોરદાર તાળીઓ બોલાવીએ. ત્યારબાદ આપણા સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી કિશોરભાઈ ગુરજીભાઈ જેતપુર જ્ઞાતિ શ્રી અમુભાઈ ભાટિયાનું સન્માન કરી રહ્યું છે. આપણે સૌ જોરદાર તાળીઓ. ઝડપથી આગળ આવી જશો. સમાપે અને એમના પરિવાર છે. આપણે જામનગર તરફથી
વિનંતી ઘનશ્યામભાઈ વણોડિયાનું પણ શાંતિ સન્માન કરશું. અશોકભાઈને ત્યાં ફૂલની પૂરી કાકડી એ પણ સૌરાષ્ટ્રમાં ઘણું બધું ઘનશ્યામભાઈ આપણે યોગદાન આપી ગયા છે. તો જ આપણા રમેશભાઈને હાજર નથી પણ રમેશભાઈ સરકારને પણ હજુ કઠિયા મૂલ્ય સ્વીકાર રાખી ભારત દેશના જે કોઈને જોડવું હોય જોડી શકે એના માટેનો પસંદગી મેળો અમે રાખેલો છે. એની અમે પત્રિકાને ફોર્મ પણ દઈએલા છે અને જે ગામમાંથી આવ્યા છે અમુકો એને અમે આપી દઈશું. ખાસ હું મારી વાત પૂરી કરતા પહેલા કહી દઉં કે મને એક દુઃખ થયું કે આ નીતિનભાઈ ભગવતિયા જેવા માસ્ટર જેવા માણસ કંસ મામા તરીકે જે ભૂલી ગયા. કંસ કેને કહેવાય એની વાત હોવી જોઈએ. કંસ કોઈ ખરાબ માણસ નહોતો, એનું મૃત્યુ પણ ભગવાન હાથે જ થયું. હું એ કંસ નથી. એને કીધું સૂર્યચંદ્રના મામા કંસ, પછી મારું નામ બોલ્યા. ખરેખર કોઈ પ્રસંગ બગાડવાનો આ એક મૃત્યુ કહેવાય. આવા બધા ન કરવા જોઈએ. અફવા એટલે અમારા મોટાભાઈ છે ત્યારે ઘણું બધું જાણી જાય છે. કોઈ સમાજના કાર્યક્રમમાં ગયા હોય, કોઈ માણસનું અપમાન કરી નવા શબ્દો બોલવા ના જોઈએ. ખરેખર આ વાતનું ગૌરવવાળાએ ધ્યાન દોરવા જેવું છે. આ ધ્યાન રાખજો, બીજી વાર આવું ના બને. જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ આભાર. વિશ્વની અંદર જે વ્યક્તિ કોઈ સારું કામ કરી અને પ્રખ્યાત થાય છે, કોઈ ખરાબ કામ કરી અને દિલીપ મામા આજે જામનગરની અંદર એમણે જે કામ કરેલા છે, કારણ કે અત્યારે પણ એમના વક્તવ્યની અંદર દિલીપ મામાએ કીધું કે રવણીકભાઈ ભોરેચાના રાહ પર એમના જ્ઞાતિ આગળ વધે, પણ વાસ્તવિક આપણે સૌ જાણીએ છીએ કે એમની પાછળનું માર્ગદર્શન અને એમની પાછળનું જે પીઠબળ છે એ કોણ છે. અને એ અર્થની અંદર હું કહેવા માંગતો હતો, છતાં પણ આપને દુઃખ લાગ્યું. આપ મારા વડીલ છો એટલે આ જાહેર મંચની અંદર હું આપની માફી માંગુ છું. અને વડીલ છે કે જ્યારે વડીલ છે ત્યારે માફી માંગનાર છે, ત્યારે ના નથી પાડતા અને કદાચ મારો કોઈ ઈરાદો નથી કોઈ પ્રસંગ બગાડવાનો, પણ દિલીપ મામા કારણ કે આપનું માન તો મારા માટે ખૂબ મહત્વનું છે. અને એટલે જ મેં પહેલા જ કીધું કે દિલીપ મામાને સાંભળવા ખૂબ મજા આવે એમ વાત છે. ખૂબ ખૂબ આભાર દિલીપ મામા. શ્રી કિશોરભાઈ ગોળાવા પરિવારના સમાજે ગોળાવા સાહેબના પુત્રશ્રી અને પુત્રવધુશ્રી સન્માન કરીને જોરદાર આગળ વધારે. ત્યારબાદ જયભાઈ પટિયાલાનું પણ સન્માન કરશે આ ઉડાડીને. માફ કરશો એટલા દીકરી છે અને તમામ આપણે સૌ જોરદાર આગળ વધારીએ. તો મને અમારા જગુભાઈ આપું છું. જગુભાઈ સાહેબ 25,000 રૂપિયાની ભેટનો એક છે અર્પણને જોરદાર તાળીઓથી વધારીએ. આ તો ખાલી આપવામાં આવી જશે. વડગામા સાહેબનો પરિવાર છે આ તમામ મહાનુભાવોનું સારો કરીને સન્માન કરવા માંગે છે. તો તમામ વિનંતી જેમના નામ અત્રેથી જાહેર કરવું એ તમામ મહાનુભાવોને વિનંતી આગળ આવી જાય. જગુભાઈ ભારતીયા, રમણીકભાઈ ભોરેચા, દિલીપ મામા, ઘનશ્યામભાઈ વણોડિયા, હરુભાઈ વઘારિયા, એ પણ આવી જશો. કીર્તિભાઈ ભકોડિયા, સુરેશભાઈ સતરાજીભાઈ સંચાણિયા, રમેશભાઈ અપાસરા, વીરુભાઈ ઝોલાપરા, કમલેશભાઈ ભાડેસિયા. આ તમામ મિત્રોને વિનંતી, કારણ કે આપણે અહીં જયભાઈને સાંભળવાના છે તો થોડી ઉતાવળ રાખશો, કારણ કે નહીંતર જયભાઈ એમની ક્લિપ ઘટાડી નાખશે અને આપણને પેલા તાર ચડાવવાનું વધુ કરી નાખશે. તો જે કોઈ મિત્રોના નામ જાહેર કરી તમામ વિનંતી ઝડપથી સન્માન સ્વીકારવામાં આગળ આવી જાય. કિશોરભાઈ જગીભાઈ ભગવાનમાં બધી એમનો પરિવાર છે. આ તમામ મહાનુભાવોનું સ્વાગત સમાજ વિનંતી સારો લાગીએ. આપણે સૌ જોરદાર તાળીઓ લગાવીએ. આપણે પણ ઉપસ્થિત છે તો નથી એમનું પણ
સન્માન કરવામાં આવતા હતા તેઓ ઉપસ્થિત નથી. ત્યારબાદ ધોરાજી મહિલા દર્શન મંડળના પ્રમુખ સવિતાબેન વિશ્રોલિયા ઉપસ્થિત છે. એમને પણ વિનંતી આગળ આવી સવિતાબેન પણ આગળ આવીએ. ત્યારબાદ મહિલા દર્શક મંડળ જુનાગઢના પ્રમુખ શ્રીઓને સન્માનનો સ્વીકાર માટે આવેલા છે વરસાદે વડગામમાં. અને આ તમામનો જે સારો થાય છે આ દરમિયાન સન્માન થાય એ દરમિયાન આપણને જે મિત્રો હાજર વસ્તી રહી શક્યા એમના શુભેચ્છા સંદેશ મળે છે. રાજકોટ એ નવી શરૂઆતને અત્યારે વર્ષ તરફ આગળ લઈ જનારા રાજકોટ ગુજરાત સુધાર સમિતિના પ્રમુખ રસિકભાઈ ચંદ્રકિયાનો શુભેચ્છા સંદેશ મળે છે. શ્રી વિશ્વકર્મા ગુજરાત સુધાર સમાજ ધોરાજી આયોજિત 5મો સરસ્વતી સન્માન કાર્યક્રમ 2024 વિશ્વકર્મા ગુજરાત સુધાર સમાજ ધોરાજી દ્વારા કેજીથી યુજી સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી દ્વારા સન્માનિત કરવામાં આવશે, જે ખૂબ પ્રશંસાને પાત્ર છે. સમાજમાં શિક્ષણ થકી એક નવી ક્રાંતિ લાવી શકાય છે. શિક્ષણનું પ્રમાણ વધશે તેમ તેમ આવી જૂની પુરાણી ઘણી દૂર થશે અને સમાજનો સુશિક્ષિત વિદ્યાર્થી સમાજને નવા આયામો સુધી લઈ જશે. આ માટે દરેક કક્ષાએ વિદ્યાર્થીઓને સન્માનિત કરીને તેમના હિસ્સામાં વધારો કરવો જોઈએ, જે આવા સરસ્વતી સન્માન કાર્યક્રમો થકી થઈ રહ્યું છે. જે બદલ ધોરાજી જય વિશ્વકર્મા આપણા ધોરાજી સમાજને શ્રી જામજોધપુર ગુજરાત સુધાર રાખી સમાજ શુભેચ્છા પાઠવે છે. સરસ્વતી સન્માન બહુ જ આદરણીય અને સૌહાર્દપૂર્ણ કાર્ય છે. આપ કરો ₹5000 પ્રભુ શ્રી પતિ ભેટ કરીને મળે છે. તેમજ ₹2100 કિરીટભાઈ પરસોત્તમભાઈ ગજ્જર ધોરાજી અને ₹2100 નિતેશભાઈ કન્નાભાઈ ગજ્જર તરફથી ભેટ તરીકે મળે છે. સૌ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. મહિલા મંડળ ધોરાજી મહિલા મંડળના પ્રમુખ સવિતાબેન શ્રી ધનસુખભાઈ આવો વિચારે છે કે ગુજરાત આ તમામ દાતાશ્રીઓ છે એ જ્ઞાતિના ઉત્કર્ષ માટે આપણી સાથે જ છે કાર્ય માટે જ્ઞાતિના સભ્યો જેઓ શ્રી ભૂપતભાઈ સંચાલકનું સન્માન કરવામાં આવ્યું છે. તો ઝડપથી ભૂપતભાઈ વિનંતી જોરદાર તાળીઓ બજાવી શ્રીભાઈના સન્માનને પણ. અને ત્યારબાદ પડોશીના મિત્રો છે કે પ્રમુખ શ્રી ભૂપતભાઈ સંચાલકનું સન્માન કરવા માંગે છે. અને ધોરાજી યુવક મંડળના મિત્રો છે તે કનુભાઈ સીતાપરાનું સન્માન કરવા માંગે. તો યુવક મંડળના મિત્રો માટે વિનંતી ઝડપથી આવી જાય, કારણ કે હવે સમય એ 1.5 કલાક મોડો એટલે કે 5 વાગે શરૂ થયો. જો તમામ જ્ઞાતિજનો 3:30 કલાકે આવી જાય તો આપણો કાર્યક્રમ છે હરિયાણા. તો આપણી તમામ જ્ઞાતિજનોને મારી વિનંતી છે કે જે સમય આપણે આપીએ છીએ તે સમયનું પાલન કરીએ. અને એ સમય, કારણ કે તમારો મારો સમય કિંમતી ન હોય પણ કદાચ આવનારા બીજા લોકોનો સમય ખૂબ કિંમતી હોય છે. એમના સમયને માન આપીએ અને આપણો કોઈ પણ કાર્યક્રમ હોય સમયસર શરૂ થઈ જવો જોઈએ. એવી આ સૌને મારી હૃદયપૂર્વકની વિનંતી છે. એટલે આવતા વર્ષે જ્યારે કાર્યક્રમ કરીએ તો સ્થાનિક લોકોને મારી વિનંતી છે કે 7:30 વાગે 3 વાગે હોલ ભરાઈ જવો જોઈએ. ત્યારે આપણો કાર્યક્રમ આપણે ધારણ કરી શકીએ. આ વિશ્વકર્મા આ વિશ્વની સભાની શરૂઆત કરેલી અને સમાજને પણ આગળ આવે અને આર્થિક સુવિધા જેટલા કાર્યક્રમ થયા છે એમાં આપણે જે ભૂપતભાઈએ આયા કામ કર્યું છે. સાથે સાથે હું નરેશભાઈ વિનુભાઈ જોડાવાના સહમંત્રી અને તમને વિનંતી કરું અને સાથે આવશે જેને જ્યાં જ્યાં કાર્યક્રમ થયું એ બધા કાર્યક્રમોમાં આપણા ભાઈઓ સાહેબ આગળ છે અને ઉમર છે તમામે ઉપર વિનંતી કે ત્યાં આગળ આવે. અને આજે પત્રકાર ભાઈઓ નવીનભાઈ ભાટિયા વિશ્વકર્મા વિશ્વ અને વિશ્વકર્મા મંડળ એવા આપણા વિશેષભાઈ જાડવાની અને હજારોની સંખ્યામાં આ બધે જુએ છે એવું કામ કરેલા સુમિતભાઈ
એનું પણ અમે જામનગર વતી સન્માન કરશું. રાજુભાઈ સન્માન કરવા માંગે છે. અને હવે આ સન્માન બાદ આપણે આ કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ. દિલ્હી ભરી જાણે સોનામાં સુગંધ, પંખી ટમક્યા પાદર, ખૂબ ખૂબ આભાર. આભાર વ્યક્ત કરવા માટે હું ધારાસભ્ય સભ્ય શ્રી નિલેશભાઈ ભાઈશ્રીને વિનંતી કરું આજના કાર્યક્રમની આગળ કરે શ્રી નિલેશભાઈ ભાઈશ્રી. આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. નિલેશભાઈને વિનંતી છે કે આપણી આભાર. જય વિશ્વકર્મા. આજ રોજ ધોરાજી ખાતે ગુજરાત સમાજ ધોરાજી આયોજિત આ 5મો શિક્ષા સન્માન સમારોહ વધારે મુખ્ય મહેમાન શ્રી અમભાઈ રાવતજીનો હું ગુજરાત ગ્રામીણ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમાં સ્ટેજ ઉપર બિરાજમાન સર્વે મહેમાનોનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ આ કાર્યક્રમની અંદર જે દાતાશ્રીઓનો જેમણે દાન કર્યું છે એ દાતાશ્રીઓનો પણ વિશ્વકર્મા ગુજરાત ખાતે ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કિશોરભાઈ બરાબર સાહેબે અમને જે સાથ અને સહકાર આપ્યો છે તે બદલ કિશોરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ અમારી યુવાથી જે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે અને કમિટીના મેમ્બરશ્રીઓ સર્વે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મહેનત કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દરેક ગામ અને દરેક જિલ્લા તાલુકામાંથી પધારેલ સર્વે જ્ઞાતિઓના પ્રમુખો, મંત્રીઓ, કમિટીના સદસ્યો દરેકનો આ વખતે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને જે સાથ અને સહકાર કર્યો છે એવો સાથ અને સહકાર હંમેશા માટે મળતો રહે એવી આપ સૌ સાથે અપેક્ષા. જય વિશ્વકર્મા. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે મારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભવિષ્ય મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.